ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। બૃહદારણ્યક ઉપનિષદ જે બૃહદ પણ છે, આરણ્યક પણ છે, ઉપનિષદ પણ છે. બૃહદ એટલે ખૂબ મોટું, જે કદમાં ખૂબ મોટું છે, વિષયમાં મહાન છે, ગંભીર છે. આરણ્યક અરણ્યમાં અર્થાત વનમાં જેનો અભ્યાસ થતો હોય છે, જેનો ઉપદેશ કરવામાં આવે એને આરણ્યક કહેવામાં આવે. આપણા વેદોમાં એક આરણ્યક વિભાગ છે, જે વિભાગનો ઉપદેશ અરણ્યમાં કરવામાં આવે અથવા અરણ્યમાં નિવાસ કરનારા જેનું અનુષ્ઠાન કરે એવું આરણ્યક. બૃહદ આરણ્યક જે બૃહદ છે, મહાન છે, અરણ્યમાં જેનો ઉપદેશ થાય છે અને ઉપનિષદ છે. ઉપનિષદ તો જ્ઞાન છે. ઉપર અર્થાત જે સમીપવર્તી તત્વ છે, આત્મ તત્વ છે, એ આ ઉપનિષદ જ્ઞાનનો વિષય છે. નિ અર્થાત નિશ્ચિતમ જ્ઞાનમ, આત્મ તત્વનું નિશ્ચિત જ્ઞાન, એવું જ્ઞાન જેમાં કોઈ સંશય ન રહ્યા હોય, કોઈ પ્રકારની વિપરીત ભાવના ન રહી હોય, એવું સ્પષ્ટ જ્ઞાન. કેવું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, સ્પષ્ટ જ્ઞાન. તો આ જ્ઞાનની શું આવશ્યકતા છે? સદ, કારણ કે આ જ્ઞાન આપણા સર્વ દુઃખને પહેલા શિથિલ કરી નાખે છે અને દુઃખને હંમેશ માટે દૂર કરી નાખે છે. આ શાસ્ત્રોનું શ્રવણ માત્રથી જ આપણા મનમાં કદાચ પરોક્ષ જ્ઞાન પણ જન્મે કે હું બ્રહ્મ છું, સર્વ કાંઈ બ્રહ્મ છે. બુદ્ધિમાં સમજાય, કારણ કે આપણે બુદ્ધિમાં જ આપણા પોતાના વિશે અનેક પ્રકારના નિર્ણય થયેલા છે. બુદ્ધિનો સ્વભાવ છે કે જે કશાના પરિચયમાં આવે, જે કશાનો અનુભવ ન થાય
એના વિશેનો કોઈ પ્રકારનો નિર્ણય હોવાનો, કોઈ પ્રકારનો નિષ્કર્ષ હોવાનો. આત્મા હું તો સતત મારા અનુભવનો વિષય છે અને માટે સૌથી પહેલો નિર્ણય મારા જીવનો મારા વિશે હોય છે. એ નિર્ણય કમનસીબે ખોટો નિર્ણય છે. અર્થાત હું મારા વિશે અનેક પ્રકારના ખોટા નિર્ણયો, અનેક પ્રકારના ભ્રમ ધરાવતો હોઉં છું. આ મનુષ્યના જીવન આવું કંઈક છે. મનુષ્ય અજ્ઞાન લઈને જન્મ્યો છે અને અજ્ઞાનને કારણે જે વસ્તુ જેવી રીતે જાણવાની હોય એના કરતા વિપરીત રીતે જાણવામાં આવે છે. અર્થાત આત્માને પોતાની જાતને જેવો જાણવાનો હોય એવું જાણવાને બદલે આપણે આપણી જાતને વિપરીત રીતે, વિરુદ્ધ રીતે, ખોટી રીતે જાણીએ છીએ. વાસ્તવમાં ઉપનિષદ કહે છે તત્વમસી, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું નિત્ય મુક્ત છે, તું આનંદ સ્વરૂપ છે. કારણ કોઈ પ્રકારનું ઉણપ નથી, કાંઈ ખૂટતું નથી. અંદરથી ખરેખર તો સર્વ ઈચ્છાઓથી મુક્ત છે. ભૂખ તરસ આ બધા સંસારના ધર્મથી મુક્ત છે. વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે દેહના ધર્મથી મુક્ત છે. શોક મોહ વગેરે આ મનના ધર્મથી મુક્ત છે. ભૂખ તરસ વગેરે પ્રાણ ધર્મથી મુક્ત છે. તું આ બધાથી પડે છે. આ બધી ઉર્મિઓ, આ બધા સંસારના જે અનેક બધા તરંગો છે એ તરંગોથી તું પડે છે. વાસ્તવમાં એ આપણું સ્વરૂપ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ ય આત્મા સર્વાંતર. ઉપનિષદ કહે છે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. જે સાક્ષાત છે, અપરોક્ષ છે. અપરોક્ષ અર્થાત જેનું સ્પષ્ટ જ્ઞાન છે, સાક્ષાત અર્થાત કોઈ પ્રકારના વ્યવધાન વગરનું જેનું સ્વરૂપ છે, એવું બ્રહ્મ જે છે વાસ્તવમાં તારું પોતાનું સ્વરૂપ. તું બ્રહ્મ છે. બ્રહ્મવા ઇદમગ્રાસી. આ અજ્ઞાની મનુષ્ય જયારે પોતાની જાતને જાણતો નથી ત્યારે પણ બ્રહ્મ જ છે. અને છતાં આવું હોવા છતાં, આવો સંપન્ન હોવા છતાં, આવો ધનવાન હોવા છતાં મારી જાતને અત્યંત કૃપણ માની રહ્યો છું, ગરીબ માની રહ્યો છું, દરિદ્ર માની રહ્યો છું, અસહાય માની રહ્યો છું. સમાન વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચિત મુખ્યમાન. વાસ્તવમાં ઈશ્વર મારું વાસ્તવિક સ્વરૂપ છે, ક્યાંય દૂર નથી, નજીકમાં નજીક છે. તદિહાંતિ કહે છે નજીકમાં પણ નજીક આ પરમાત્મા છે. વાસ્તવમાં આત્મા જ છે અને તેથી જરા પણ દૂર નથી. મારું સ્વરૂપ છે. સૌ એના ખોળામાં બેઠેલો છું, એના ખોળામાં અર્થાત હૃદયમાં બેઠેલો છું. એ મારા હૃદયમાં બેઠેલો છે, ક્યાંય અંતર નથી. અને છતાં પણ નિમગ્ન આ દેહની અંદર ઉપાધિમાં અહમ ભાવને કારણે હું મારી જાતને અસહાય માનું છું, દીનહીન માનું છું. અને તેથી દરેક મનુષ્ય આ દીનતાથી, હીનતાથી, અસહાયતાથી પીડાયેલા છે. અને એનો ઉપાય સહજ શોધી રહ્યો છે. અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, અનેક કર્મ કરે છે. આ લોકમાં અને પરલોકમાં અનેક પ્રકારના સુખ અને સગવડ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અનેક પ્રકારના વિષયો પ્રાપ્ત કરીને એમનો આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલું નહીં, પરંતુ પોતાના અહંકારને સંતોષવા માટે કે સત્તા, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરે છે. આ બધું પ્રાપ્ત કર્યા સિવાય સંતોષ થતો નથી. જો આપણી પ્રાપ્તિમાં મનુષ્યને સંતોષ હોત તો પછી આ ઉપનિષદના ઉપદેશની આવશ્યકતા ન હતી. પરંતુ આ બધી પ્રાપ્તિ છતાં પણ મનુષ્ય અસંતુષ્ટ છે. ન વિત્તે ન કર્પણીય મનુષ્ય. આ વિત્ત અર્થાત ધનથી, સંપત્તિથી, સત્તા, પ્રતિષ્ઠા વગેરેથી ક્યારેય મનુષ્યને સંતોષ થતો નથી. મનુષ્ય જેમને બધું પ્રાપ્ત કરતો જાય તેમને વાસ્તવમાં અસંતોષ વધતું ન હોય, તેથી હંમેશા અસંતુષ્ટ. આ રીતે સંતોષ પ્રાપ્ત કરવા માટે
પોતાની જાતથી જ અસંતુષ્ટ છે. તેથી પોતાની જાતથી જ સંતોષ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય સતત ઓળખામાં રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે, જન્મથી પ્રયત્ન કરી રહ્યો છે. મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જઈ રહ્યો છે, કારણ કે એ પોતાની જાતને અલ્પ, અસહાય, દીનહીન માને છે. આવું જયારે પોતાની જાતને માને છે ત્યારે પણ છે તો બ્રહ્મ, અને છતાં પણ એ પોતે બ્રહ્મ હોવા છતાં, પૂર્ણ હોવા છતાં પણ એનો લાભ એને મળતો નથી. એ લાભ ત્યારે મળે જ્યારે જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું. તો આપણે સાંભળીએ પણ ખરા કે ઓહો, જીવનમાં હું જેને ઈચ્છી રહ્યો છું, જેને ઝંખના કરી રહ્યો છું, એ ક્યારે મારાથી દૂર નથી, વાસ્તવમાં મારું સ્વરૂપ જ છે. એટલું જ નહીં, પરંતુ આ જગત જેનામાંથી દૂર માની રહ્યો છું, ભિન્ન માની રહ્યો છું, વાસ્તવમાં ભિન્ન નથી. આ સમગ્ર જગત મારો સમાઈ જાય છે. આ હું તો એવો વ્યાપક છે, વિશાળ છે કે સમગ્ર જગતના આવરેલા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, હું માત્ર બ્રહ્મ છું, પૂર્ણ છું એટલું નહીં, પરંતુ આ સર્વ બ્રહ્મ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, અદ અર્થાત આત્મા હું તો પૂર્ણ છું જ, ઇદમ આ સમગ્ર જગત પણ પૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે, માત્ર આ પૂર્ણની પૂર્ણતાને જાણવાની છે, પૂર્ણ બનવાનું નથી, પૂર્ણતાને જાણવાની છે. પૂર્ણમેવ અવશિષ્યતે, કેવું મહાન દર્શન છે. બધા પ્રકારની નિરાશામાંથી, બધા પ્રકારના દુઃખમાંથી, શોકમાંથી, બધા વિષાદમાંથી, બધા સંઘર્ષમાંથી, બધા પ્રકારના દુઃખમાંથી મુક્ત કરનારી આ દ્રષ્ટિ છે. અને એક જ દ્રષ્ટિ અંતે તો આપણને દુઃખમાંથી મુક્ત કરી શકશે. હા, બીજા ઘણા પ્રકારની સેવાની આવશ્યકતા છે. શરીરના સ્તરે ઘણી બધી આપણી જરૂરિયાતો છે, નાની લાગણીના સ્તરે ઘણી જરૂરિયાતો છે. બધી જરૂરિયાતો ઊભી સમય થઈ. વેદાંત શાસ્ત્ર સ્પષ્ટ રીતે કહે છે કે આ બધા પ્રાસંગિક, આ બધી પ્રાસંગિક સમસ્યાઓ છે, અને આ મૂળભૂત સમસ્યાઓ જન્મેલી છે. અને મૂળભૂત સમસ્યા એ છે કે હું મારી જાતને વિપરીત રૂપે જાણું છું, વાસ્તવમાં બ્રહ્મ છું, પૂર્ણ છું, અને તેથી આત્મનિર્ભર છું, સ્વયં સિદ્ધ છું, સ્વયં પ્રકાશ છું, સ્વયં સંતુષ્ટ છું, સ્વયં પૂર્ણ છું. અમારું વાસ્તવિક સ્વરૂપ છે. એ ન જાણતો હોવાને કારણે મારી જાતને મર્ત્ય માનું છું, અર્થાત મૃત્યુના અધીન માનું છું, અજ્ઞાની માનું છું, દુઃખી માનું છું, અપૂર્ણ માનું છું, અસહાય માનું છું, દીનહીન માનું છું. આ બધાની માન્યતા ધરાવું છું. બસ આવી માન્યતાઓ ધરાવવી એ બુદ્ધિનો સ્વભાવ છે. બુદ્ધિ જે તો વસ્તુના સંપર્કમાં આવે એના વિશે કોઈને કોઈ માન્યતા ધરાવે છે. અને એ અનેક પ્રકારની માન્યતાઓથી, અનેક પ્રકારની ગ્રંથિઓથી આપણે પીડાઈ રહ્યા છે. એનું નામ જ બંધન. વાસ્તવમાં જીવનમાં આપણને બાંધના બીજું કોઈ છે જ નહીં. ભલે આપણે એમ માનતા હોઈએ કે આ જગત મને પરાધીન બનાવી રહ્યું છે, અસહાય બનાવી રહ્યું છે, જગત અનેક પ્રકારનું રંજાણ કરી રહ્યું છે, એને કારણે દુઃખી, એ માન્યતા ભલે આપણે ધરાવતા હોઈએ. વાસ્તવમાં જો કોઈ કદાચ રંજાણ કરી પણ રહ્યું હોય તો બસ આપણા વિશેની આપણી માન્યતાઓ, આપણા વિશેના આપણા ભ્રમ, એ આપણે રંજાણ કરી રહ્યા છે. એ આપણે વેદાંત શાસ્ત્ર સમજાવે છે. કારણ કે હું જો સહયોગ ના આપું તો કોઈ મને રંજાડી ના શકે. હું સહયોગ આપું તો જ કોઈને દુઃખી કરી શકે, બાકી ના કરી શકે. તો આ સમજીએ એટલે આપણા અત્યંત આનંદ, મુક્તિનો અનુભવ થાય, રાહતનો અનુભવ થાય કે વાત સાચી છે, સમજાયું તો છે. આમ આપણને આ પ્રકારની સમજ પ્રાપ્ત થાય. હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, સર્વ પૂર્ણ છે, વાસ્તવમાં દુઃખ નહીં, શોક નહીં, ક્યાંય સ્થાન જ નથી. જો આ જાણવામાં આવે તો અશોચન અનુશોચસ્ત્વમ, ભગવાન એમ કહે છે કે હે અર્જુન, ખરેખર શોકનું કોઈ કારણ નથી. માણસ સૂચે તું શોક ના કરીશ, આવી સમજ પણ પડે. આને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. હજી ઘણું આપણે પાર કરવાનું છે. આ આપણા માટે એક જીવંત વાસ્તવિકતા બને.
એ પ્રમાણે જીવતા થઈએ. અર્થાત આ જ્ઞાન આપણા વાણીમાં, વર્તનમાં, જીવનમાં સતત અભિવ્યક્ત થાય, એ મારું સ્વરૂપ બની જાય, જેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે છે. એ પ્રાપ્ત થવાની બાકી છે. અને છતાંમાં આ સમજ પણ આપણને અત્યંત રાહત આપનારી છે. અંતેથી આ પહેલા તો આ જ્ઞાનથી આ બધા દુઃખનું શિથિલીકરણ થાય, મોટા ભાગના દુઃખ તો દૂર જ થઈ જાય. અને છેવટે અવસાદયથી અંતે આ જ્ઞાનમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત કરીએ. અને ત્યારે હું છે ને આ જ્ઞાન તો જ્ઞાન જ છે, એને પરોક્ષ અપરોક્ષ એવી વાત કરવામાં આવે. એમ કહી શકાય કે આ જ્ઞાન છે એ પ્રતિબંધ સહિતનું જ્ઞાન છે. અર્થાત આપણે સમજતો પડી, જ્ઞાન તો થયું, હજી કેટલાક બધા પ્રતિબંધો દૂર કરવાના બાકી છે, અવરોધ દૂર કરવાના બાકી છે. આત્માવારે દ્રષ્ટવ્ય હૈ, શ્રોતવ્ય હૈ, મંતવ્ય હૈ, નિધ્યાસિતવ્ય હૈ. આ પ્રતિબંધ સહિતના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને પ્રતિબંધો દૂર થાય. કયો પ્રતિબંધ છે, કયો અવરોધ છે? તો પહેલા તો આ બધી વસ્તુને બહુ સ્પષ્ટતાથી સમજવાની જરૂર છે. આત્માવારે શ્રોતવ્ય હૈ, વારંવાર આ તત્વનું શ્રવણ કરવાની જરૂર છે. વારંવાર આ સામાન્ય જરૂર છે, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, આ સામાન્ય બહુ જરૂર છે. વેદાંતના આચાર્યો આ હે પ્રવચનમાં એક જ વસ્તુ કહેતા હોય છે. ફરી ફરીને, ઉથલાવીને જુદા જુદા શબ્દોમાં, જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ દ્વારા આ એક જ વસ્તુ આપણે કહેતા હોય છે, તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, તું નિત્ય મુક્ત છે. એક જ વસ્તુ. અને છતાં પણ આપણે વારંવાર સાંભળવાની જરૂર છે. પૌન પુણ્યને શ્રવણ કર્યા, વારંવાર શ્રવણ કરવું જોઈએ. કારણ કે હું જીવ છું એ પ્રકાર મારો ખ્યાલ એવો તો દ્રઢ થઈ ગયો છે. જન્મથી એવા સંસ્કાર પડી ગયા છે કે મને કોઈ કહે તો હું માની શકતો નથી. અસંભાવના હાવ હોય જ ના શકે. આમ ખ્યાલ આવી જાય. આપણે જયારે શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ, પણ વળી પાછા આપણા મૂળ ખ્યાલો જે છે વળી આપણા પર સવાર થઈ જાય. ના એવું તો ના હોય છે કે અરે હું તો ક્યાં હોતો નહીં. અને એટલું પૂરતું નથી, દુનિયામાં કહે કે તું તો ક્યાં હોતો હોઈશ. ટૂંકમાં દુનિયા પણ આપણને એવી વર્તતી હોય છે. વારંવાર આપણને યાદ દેવાતું કે તું મૂર્ખ છે, તું અપૂર્ણ છે, તું નકામો છે, કામ વગરનો, એવું જાત જાતની કોઈ કોઈ કયા જ કરતી હશે દુનિયા. કોઈ આપણામાં રહેલું ઉણપોની આપણને ભાન કરાવ્યા જ કરતો હોય છે. ખરેખર ઉણપો કોઈ આત્માની ઉણપો નથી. ઉણપ તો બધી દેહની છે, ઉપાધિની છે. પરંતુ આ ઉપાધિની ઉણપોને પોતાની ઉણપો માણવાને કારણે જે પીડા આપણે ભોગવી રહ્યા છે એ ખ્યાલ જલ્દી જતો નથી. આત્માવારે શ્રોતવ્ય. અને માટે યાજ્ઞવલ્ક્ય ઋષિ બૃહદારણ્યકમાં મૈત્રીને કહે, હે મૈત્રી, આત્માનું શ્રવણ કરવું જોઈએ અને આ રીતે સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો ક્યાં સુધી સ્વામીજી આ વેદાંત સાંભળ્યા જ કરવાનું? બસ જ્યાં સુધી આપણને સ્પષ્ટ જ્ઞાન ન થાય ત્યાં સુધી. જીવનભર જરૂર હોય તો બીજા જન્મમાં પણ, જન્મો જન્મ આપણે ખબર પણ નથી કે કેટલા જન્મની સાંભળતા આવ્યા છે. આપણને શું ખબર પૂરો જન્મ આપણે શું કરવું કે ખબર છે આપણને? ભગવાન કહે છે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. આજે એક જન્મમાં સિદ્ધ થનારી વસ્તુ નથી. આ તો અનેક જન્મમાં ધીમે 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 ઉન્નતિ કરતા કરતા આપણે છેડે પરાગતિને પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એના માટે કેટલાય જન્મથી આ પ્રક્રિયા ચાલતી હશે. એટલા જ માટે આપણામાં રસ જાગ્રત તો કંઈક રસ જાગ્રત છે એનું કારણ છે. પહેલા જ્યાં આપણે પૂરું કરવું ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. નહીં તો આમાં કોને રસ જાગ્રત થાય? 10 વર્ષ સુધી બૃહદારણ્યક ઉપનિષદ કોણ સાંભળે? એની બધી જટિલ ચર્ચાઓ કોણ સાંભળે? આપણે અને છતાં રસપૂર્વક એ બતાવે છે કે કંઈક તો આપણે ભાથું લઈને આવ્યા છે.
બહુનામ જન્માનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. વેદાંત શાસ્ત્રનું શ્રવણ એટલું સરળ નથી. આ કથા વાર્તાનું શ્રવણ સરળ છે, રસપ્રદ છે. વેદાંતનું શ્રવણ રસપ્રદ નથી એવું નથી, પણ સૂક્ષ્મ રસ આપનારું છે. અને તેથી એ સૂક્ષ્મ રસ ગ્રહણ કરવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી હોય ત્યારે પછી એમાં જે રસ આવે એ બીજી જગ્યાએ પ્રાપ્ત ના થાય, પછી બીજું બધું ફિક્કું લાગે. એવા જૂજ લોકો હોય કે હંમેશા ઘેટાના ટોળા હોય, હરણના ટોળા, એમ કે વેદાંત લોકો સંતોષ માનતા હોય છે. કે વેદાંત લોકો બહુ ઓછા લોકો આવતા હોય એટલા માટે અમે સંતોષ માને કે ભાઈ ટોળા તો ઘેટાના હોય તો સિંહના ના હોય, ચાલો. પરંતુ આ રીતે શ્રવણ કરતા કરતા જેમ જેમ આપણી ગ્રંથિઓ છૂટતી જાય, મુક્ત આપણે થવાનો છે આપણી પોતાની ગ્રંથિઓથી, મુક્ત થવાનું છે આપણા પોતાના ખોટા ખ્યાલથી. અને બસ આ વેદાંત શાસ્ત્ર, આ ઉપનિષદ આ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત છે, હું પર, આત્મા પર. કારણ કે આત્મા વિશેના અનેક બધા ખોટા ખ્યાલ એ આપણને બંધન કરનારા છે. અને એ દરેક ખ્યાલને તપાસવામાં આવે અને આ રીતે આપણને પડકાર આપવામાં આવે કે ભાઈ તું જે તારી માટે જે માને છે એ માનવા માટે તારું કોઈ કારણ છે, વાસ્તવિક કારણ છે. આ રીતે ગુરુજી શાસ્ત્રની મદદથી આપણા પોતાના સ્વરૂપનું નિરૂપણ કરતા હોય. જેમ જેમ સાંભળતા જઈએ, જેમ જેમ સમજતા જઈએ, તેમ તેમ આપણા ખોટા ખ્યાલો ખરતા જાય. પુત્રેષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકેષણાયાસ્ય વિત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. અનેક બધી એષણાઓ ધીમે છૂટતી જાય. યશનાયા વિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેથી. સાંભળીએ કે અશનાયા પીપાસા ભૂખ તરસ શોક મોહ વૃદ્ધાવસ્થા મૃત્યુ આ બધાથી પર છે હું. જેમને આપણે આપણા પોતાના વિશે સાંભળતા જઈએ, આશ્ચર્યની વસ્તુ એ છે કે આપણી જાતને જાણવા માટે આપણા ગુરુ પાસે જવું પડે છે. જેમ જેમ આપણા પોતાના વાસ્તવિક સ્વરૂપ વિશે આપણે સમજતા જઈએ તેમ તેમ આપણા ખોટા ખ્યાલ ધીમે ધીમે દૂર થતા જાય. અને આ રીતે આપણે જે આપણી જાતને જ બંધનમાં નાખેલી છે, આપણે આપણી જાતને આપણે જ નાખેલા બંધનમાંથી મુક્ત કરતા જઈએ. બ્રહ્મવાયદમગ્રાસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ. આ ઉપનિષદ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન આપે છે. તો સ્વામી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય પરંતુ તેથી બીજા બધું કઈ સમજાય જાય છે? તો કે હા, એ જ કહ્યું ઉપનિષદમાં ભાઈ. આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સરળ વિજ્ઞાતમ સ્યાત. આત્માના જ્ઞાનથી આ બધાનું જ્ઞાન થઈ જાય આપણને. ટૂંકમાં પોતાની જાતને જાણ્યા પછી ખરેખર જીવનમાં જાણવા પણ કઈ રહેતું નથી. અર્થાત આપણે અસંતોષ ના રહે કશું જાણ્યા વગર રહી ગયો. એવું કેવી રીતે? એક આત્માને જાણે તો બધું જાણી ગયું કેવું રીતે બને? કારણ કે જે કઈ છે વાસ્તવમાં આત્મા જ છે. ઉપનિષદ કહે છે જેવી રીતે એક અગ્નિમાંથી અનેક બધા તણખા ઝરતા હોય, એક જ કરોળિયો જેવી રીતે જાથી પેલા જાનું સર્જન કરતા હોય, લાથી જાનું સર્જન કરતા હોય, તો કરોળિયો સર્જક પણ છે અને સર્જન ઉપાદાન પણ કરોળિયામાંથી પ્રાપ્ત થયું. અગ્નિમાંથી જેવી રીતે અનેક બધા તણખા ઝરતા હોય કોઈ પ્રયત્ન વગર. તણખા વાસ્તવમાં અગ્નિ કરતા જરાય જુદા નથી. અગ્નિ તત્વને જાણી લીધું, બધા તણખાને જાણી ગયા. અગ્નિ વાસ્તવમાં પ્રકાશ અને ઉષ્ણતા સ્વરૂપ છે. દરેક તણખો પણ પ્રકાશ અને ઉષ્ણતા સ્વરૂપ છે. તેથી આ જગત વાસ્તવમાં આત્માથી ભિન્ન નથી, આત્માની જ અભિવ્યક્તિ છે. એ ઉપનિષદમાં કહ્યું. જો એક સરસ નિયમ બતાવે, કોઈ વસ્તુના સ્વરૂપને જાણવું હોય તો એક નિયમ બતાવે.
કે જ્યાં વગર જેનું જ્ઞાન ન થાય એ વસ્તુ એના કરતા ભિન્ન ના હોય. જેમ કે અત્યારે મારા હાથમાં એક નાનકડો ઘડો આ કુલડી છે, ઘડો છે. તમે જયારે ઘડાને જોઈ રહ્યા છો, અનુભવી રહ્યા છો, ત્યારે સાથે સાથે માટીનો પણ અનુભવ થઈ રહ્યો છે. અર્થાત માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થઈ શકે, માટીના જ્ઞાન વગર ઘડાનું જ્ઞાન ના થઈ શકે. આ ઘડો કદાચ મારા પડી જાય, સારું છે, કુલડી જરા મજબૂત છે, પડી તો તૂટે નહીં, પણ પડી જાય, તૂટી જાય, ત્યારે ટુકડા થઈ જાય, એ ટુકડાનું તમને જ્ઞાન થાય ત્યારે પણ માટીનું જ્ઞાન તો છે જ. અર્થાત માટીના જ્ઞાન વગર એ ટુકડાનું જ્ઞાન પણ ના થાય. આ કુલડી ગમે તે વસ્તુથી પસાર થાય, ભલે ચૂર્ણ થઈ જાય તો પણ માટી ક્યારે પણ ભિન્ન નથી. અર્થાત દરેક અવસ્થામાં આ કુલડીનું જ્ઞાન માટીના જ્ઞાન કરતા ભિન્ન ક્યારે પણ ન હોય. અને તેથી માટીના જ્ઞાન તો સતત એમાં પરોવાયેલું જ છે. એટલે વેદાંત લોકો એમ કે કુલડી તો માટી જ છે. આ બે વસ્તુનું હંમેશા સાથે જ્ઞાન થતું હોય છે. માટીના જ્ઞાન વગર ક્યારેય કુલડીનું જ્ઞાન થઈ જ ના શકે. તો વિચાર કરો, મનમાં આપણે કોઈ અલંકારનું ચિંતન કરવું હોય તો સાથે સોનાનું ચિંતન કરવું જ પડે. કોઈ વસ્ત્રનું ચિંતન કરવું હોય તો સૂતરનું ચિંતન થઈ જ જાય. આ ઉપાદાન કારણ વગર કાર્યનું ક્યારેય ચિંતન ના થઈ શકે, એનું જ્ઞાન ના થઈ શકે. એના માટે ઉપાદાન કારણ જાણે તો બધું જણાય જાય. બૃહદારણ્યક ઉપનિષદ સરસ દૃષ્ટાંત આપે છે કે ઢોલક વગાડવામાં આવે અને ઘણી વાર તો ઢોલીઓ જાત જાતના બધા એમાંથી સૂર કાઢે, જાત જાતના રાગ વગાડે, જેવો પ્રસંગ. ગરબા ગાવાનો અમુક રીતે વગાડે, યુદ્ધના મેદાનમાં એ ઢોલક વાળો જુદી રીતે વગાડે, જાત જાતના બધા રાગ કે રસ એમાંથી ઉત્પન્ન, સૂર ઉત્પન્ન કરે. દૂરથી પણ આપણે આ ઢોલક સાંભળીએ તો ખબર પડી જાય શું આ ઢોલક વાગે છે. ભલે ગમે તેમાંથી રાગ વાગતો હોય, ગમે તે પ્રકારના સૂર હોય, ગમે તે તાલ હોય, ગમે તે લય હોય, તો પણ આપણે જાણી લઈએ આ ઢોલક વાગે છે. કેમ જાણ? એનો સૂર તો બદલાયા જ કરે છે, એનો તાલમાં બદલાયા કરતો હોય તો આપણે ખબર કેમ પડી? કારણ કે એક ઢોલકનો સામાન્ય ધ્વનિ છે અને એમાંથી ઢોલકમાંથી આજે વિશેષ ધ્વનિ નીકળતા હોય, વિશેષ સૂર નીકળતા હોય, એ ક્યારે પણ ઢોલકના સામાન્ય ધ્વનિથી ભિન્ન ના હોઈ શકે. ક્યારેક કોઈ કેસેટ સાંભળતા હોય તરત ખબર પડે સ્વામીજી સિતાર વાગી રહી છે, સરોદ વાગે છે, સંતૂર વાગે છે. કેમ ખબર પડી? ભલે જાત જાતના રાગ વગાડતા હોય એ વાત બેકાર, પણ છતાં સંતૂરનો કે સરોદનો કે સિતારનો જે એક સામાન્ય ધ્વનિ છે, એ સામાન્ય ધ્વનિ તો એ દરેક વિશેષ ધ્વનિમાં પ્રસરેલો જ છે ને. જો કોઈ વિશેષતા હોય ક્યારે પણ સામાન્ય કરતા અલગ ના હોઈ શકે, વિશેષતા ક્યારે સામાન્ય કરતા અલગ ના હોય, દૂર ના હોય. અને તેવી રીતે આ સમગ્ર જગતમાં શું સર્વસામાન્ય છે? કોઈ વસ્તુનો અનુભવ થાય, કશાનું પણ જ્ઞાન થાય, ત્યારે પણ શેના જ્ઞાન વગર એ જ્ઞાન ન થઈ શકે. જેવી રીતે બીજું દ્રષ્ટાંત આપું કે અત્યારે જયારે તમે આ ઘડો જોઈ રહ્યા છો ત્યારે સાથે સાથે પ્રકાશ પણ જોઈ રહ્યા છો. ખરેખર કયા ઘડાના ઉજાળાના પ્રકાશ અંદરથી એ પ્રકાશના જ્ઞાન વગર ઘડાનું જ્ઞાન ન હોઈ શકે. અને તે રીતે દરેક અનુભવનો ઉજાળનાર જે ચૈતન્ય છે, એ ચૈતન્યના જ્ઞાન વગર, એના અનુભવ વગર કોઈ અનુભવ શક્ય નથી. અને માટે દરેક અનુભવમાં જ્ઞાન તો રહેલું જ છે. ઘડાનું જ્ઞાન હોય, વસ્તુનું જ્ઞાન હોય, મનુષ્યનું જ્ઞાન હોય, જગતનું જ્ઞાન હોય, સ્વર્ગનું જ્ઞાન હોય, નરકનું જ્ઞાન હોય, સુખનું જ્ઞાન હોય, દુઃખનું જ્ઞાન હોય, સત્યનું જ્ઞાન હોય, અસત્યનું જ્ઞાન હોય, જે કશાનું જ્ઞાન, કશાનો અનુભવ હોય, એમાં જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રહેલું જ છે. અર્થાત કોઈ પણ અનુભવ આ સર્વ સામાન્ય ચૈતન્યના અનુભવ વગર શક્ય નથી. અને માટે જેને આપણે આ નામ રૂપાત્મક જગત કહીએ છીએ, એ વાસ્તવમાં આ ચૈતન્ય છે. જ્ઞાન સ્વરૂપ પરમાત્માથી ક્યારેય ભિન્ન નથી. એ પરમાત્મા જે વિલાસ છે, જેવી રીતે પેલા ઢોલકનો જે સામાન્ય સૂર છે, એ અભિન્ન વિશેષ સૂરમાં બહાર આવતો હોય છે.
જેમ સુવર્ણ જે સામાન્ય છે એ અનેક પ્રકારના વિશેષ અલંકારના રૂપની અંદર અભિવ્યક્ત થતું હોય છે. જેમ માટી સામાન્ય છે અનેક બધા ઘડાના વિશેષ રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે, તેવી રીતે આ જ્ઞાન જે સામાન્ય છે, સચ્ચિત આનંદ પરમાત્મા સામાન્ય છે, એ આ બધા વિશેષ નામ રૂપમાં જગત રૂપે હું ને તમે અભિવ્યક્ત થતા હોય છે. માટે જે કાંઈ છે એ એક જ છે, એ પરમાત્મા છે, એ જ વાસ્તવમાં મારું સ્વરૂપ છે, એ જ હું છું. બ્રહ્મવા ઇદમગ્રાસીદ તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ. આ પ્રકારે જયારે ગુરુના ઉપદેશથી અને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, હું ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું, સર્વસામાન્ય નથી, કોઈ મર્યાદા નથી. જેવી રીતે દિવાલો આકાશમાં કોઈ મર્યાદા ન લાવી શકે, આકાશનો વિભાગ ન કરી શકે, તેવી રીતે આ બધી ઉપાધિ છે ક્યારે ચૈતન્યનો વિભાગ ન કરી શકે. એક અવિભક્ત ચૈતન્ય, એક અવિભક્ત પરમાત્મા, એક અભિવ્યક્ત બ્રહ્મ વાસ્તવમાં છે તે એ જ છે. એનું શું સ્વરૂપ છે એ પણ સમજાવે છે. આપણે સાંભળ્યું અજાત શત્રુ અને ગાર્ગ્યના સંવાદમાં. ગાર્ગ્ય નામનો એક બ્રાહ્મણ ત્યારે અભિમાની છે, પોતાના જ્ઞાનનો અભિમાન ધરાવનાર છે. એક વાર અજાત શત્રુ નામના રાજાની સભામાં આવીને દરખાસ્ત મૂકે છે કે હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અજાત શત્રુ ક્ષત્રિય છે, ખૂબ ખુશ થઈ ગયા કે ઓહો, આપ સામે ચાલીને મને ઉપદેશ કરશો ભગવાનનો? હું તમને અનેક ગાયો દાનમાં આપું છું. પછી તો આ ગાર્ગ્ય બાલાકી જે બ્રાહ્મણ છે એને અજાત શત્રુને ઉપદેશ કરવાનો શરૂ કર્યો. પરંતુ ગાર્ગ્યનું જ્ઞાન મર્યાદિત હતું, અંતેથી એની મર્યાદા થોડા સમય છતી થઈ ગઈ. પછી ગાર્ગ્ય પાસે કશું કહેવાનું રહ્યું નહીં. કહેવાનું ખૂટી જાય ને ઘણી વાર આપણી પાસે. આપણને એમ કે આપણી પાસે બહુ છે બધું. હવે ઘણી વાર પ્રવચન પહેલા પણ એમના ઘણી બધી વસ્તુઓ છે, પછી બોલવાનું શરૂ કર્યા પછી 20 મિનિટ પૂરું થઈ જાય, પછી શું કરવું? તો ગાર્ગ્ય પાસે જે કંઈ કહેવાનું બધું ખૂટી ગયું. અજાત શત્રુ પછી બસ આટલું જ આપણે કહેવાનું, આ તો હું જાણું છું. ત્યારે ગાર્ગ્યને પોતાના જ્ઞાનની મર્યાદાની સમજ પડી, મર્યાદાનું ભાન થયું, એ નમ્ર બની ગયો. એટલું સારું છે. હવે ત્યારે ગર્વ દૃપ્ત બાલાકી, દર્પ ધરાવનારો હતો, ગર્વ ઘમંડ ધરાવનારો હતો. પણ જયારે પોતાની મર્યાદાનું ભાન થયું ત્યારે ઘમંડ ચાલી ગયો ત્યાં સુધી કે ગાર્ગે બ્રાહ્મણે અજાત શત્રુને ક્ષત્રિય રાજાને કહ્યું કે આપ મને બ્રહ્મનું જ્ઞાન આપો. અજાત શત્રુ કે અરે હું તો કેમ થાય, હું તો ક્ષત્રિય છું, આપ તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણ હંમેશા ઊંચા સ્થાને હોય અને બ્રાહ્મણ ક્ષત્રિયનો ઉપદેશ કરે, એવું બને નહીં કે ક્ષત્રિય બ્રાહ્મણનો ઉપદેશ કરે. આ તો વળી જળનો પ્રવાહ ઉલટી દિશામાં હોય, એવું તો ન થઈ શકે. કઈ વાંધો નહીં, છતાં હું કરીશ. એમ કરીને અજાત શત્રુએ ગાર્ગ્યને ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો અને એક સરસ વસ્તુ કરી. આત્મા આનંદ સ્વરૂપ છે એનું દર્શન કરવા માટે અજાત શત્રુ આ ગાર્ગ્યને બ્રાહ્મણને પોતાના રાજમાં લઈ ગયો, હાથ પકડીને ચાલો. અને કોઈ જગ્યાએ એક માણસ સૂતો હતો, ગહેરી નિદ્રામાં હતો. એને કઈક થોડા નામ જેને બોલાવ્યો પણ પેલો જાગ્યો નહીં, ઢંઢોળ્યો, ત્યારે પેલો ઊભો થયો. એટલે અજાત શત્રુ ગાર્ગ્યને પૂછે કે આ માણસ જયારે ઊંઘતો તો ત્યારે ક્યાં હતો, એ ક્યાં હતો, જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો? ગાર્ગ્ય મને ખબર નથી. ત્યારે અજાત શત્રુએ કહ્યું કે આ મનુષ્ય જયારે ગાઢ નિદ્રામાં હતો ત્યારે વાસ્તવમાં એ પોતાના સ્વરૂપમાં હતો. થાય છે શું કે આપણે જાગ્રત હોઈએ ત્યારે આ દેહમાં અહમ ભાવને કારણે આપણે આપણી જાતને જીવ માનતા હોઈએ, અલ્પ માનતા હોઈએ. સ્વપ્નમાં હોઈએ ત્યારે પણ ત્યાં આપણે એક સૂક્ષ્મ શરીરનો દેહ હોય, એમાં અહમ ભાવને ત્યાં પણ અલ્પતા ચાલુ રહેતી હોય છે. સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં આ બધું અભિમાન ચાલી જાય, બધો અધ્યારોપ ચાલી જાય, અધ્યાસ ચાલી જાય, અને તેથી
આત્માવાસ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય, અર્થાત સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં આત્મા બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ જાય ત્યારે આનંદ સ્વરૂપ છે. તો સ્વામી સુષુપ્તિમાં આનંદ સ્વરૂપ છે પણ જાગ્રતમાં તો નથી જ ને, બિચારો દુઃખી થઈ જાય છે. ના ના, જાગ્રતમાં પણ આનંદ સ્વરૂપ તો છે, પણ જાગ્રતની અંદર આ દેહમાં અહંભાવને કારણે બિચારો પોતાને દુઃખી માને છે. વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ. એની બહુ સુંદર ચર્ચા હવે આ ઉપનિષદમાં આવશે. બૃહદારણ્યક ઉપનિષદના આપણે 3 વિભાગ કરી નાખ્યા, કારણ કે એક પ્રવચન શ્રેણીમાં તો પૂરું ના થાય. આ ઉપનિષદનો અભ્યાસ કર્યો અધ્યાત્મ વિદ્યા મંદિરમાં, 10 વર્ષ સુધી ચાલ્યો. તેથી એટલા બધા કલાકો તો આપણી પાસે હોય નહીં, એટલે ઉપનિષદ દર્શન આવી આ શ્રેણી આપણે શરૂ કરી. સામાન્ય રીતે આવા જાહેર પ્રવચનમાં ઉપનિષદ વિશે સાંભળવાના પ્રસંગો ઓછા આવતા હોય. ભગવદ્ ગીતા કે એવા કોઈ ગ્રંથોનું સામાન્ય પ્રવચન થતું હોય, આપણે ચાલો ઉપનિષદ શ્રેણી શરૂ કરીએ. ઉપનિષદ મોટા મોટા હોય કે 8-10 દિવસના પ્રવચનોમાં પૂરા ના થાય. ઉપનિષદ દર્શન ચાલ એમાંથી છૂટેલા વિભાગો લઈને આપણે એની ચર્ચા કરી છે, એ બધાને ખ્યાલ આવે કે ભાઈ કઠોપનિષદ શું છે, મુંડકો ઉપનિષદ શું છે, આ ઉપનિષદ શું છે. એ મૂળભૂત ગ્રંથો છે. ભગવદ્ ગીતા વગેરે જે કે આપણે સાંભળતા હોઈએ, હવે પુરાણ સાંભળતા હોઈએ, ઇતિહાસ સાંભળતા હોઈએ, ભગવદ્ ગીતા સાંભળતા હોઈએ, ગમે તે સાંભળે, આ બધાનું મૂળ તો આમાં છે. મૂળનો પણ આપણને સંપર્ક હોવો જોઈએ, એનું પણ દર્શન હોવું જોઈએ. તો બીજા બધા ઉપનિષદ તો એક પ્રવચન શ્રેણીમાં પૂરા કર્યા. છાંદોગ્ય ઉપનિષદ 2 શ્રેણીમાં થયું, બૃહદારણ્યક 3 શ્રેણીમાં, 3 શ્રેણી. આગળ બહુ સરસ સરસ વસ્તુ આવી ગઈ બધી. તો સૌથી પહેલી પ્રવચન શ્રેણીમાં હમણાં વાત કરી પ્રમાણે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીનો સંવાદ આવ્યો, જેની કંઈક વાત કરી. આત્માવારે દ્રષ્ટવ્ય હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માને જાણવું જોઈએ. આત્માને જાણવાથી આ સર્વ કંઈ જણાઈ જાય, કારણ કે આત્મા જ સર્વ છે. બહુ સુંદર નિરૂપણ થયું. પછી બીજી પ્રવચન શ્રેણીની અંદર પણ આ અજાતશત્રુ બ્રાહ્મણ પછી બધી ચર્ચા શરૂ થઈ. એમાં કેટલાક સુંદર સંવાદો આવ્યા. આ બૃહદારણ્યક ઉપનિષદના 6 અધ્યાય છે. એ 6 અધ્યાયના 3 વિભાગ કરવામાં આવે છે. પહેલા 2 અધ્યાયના વિભાગને મધુકાંડ કહેવામાં આવે છે. વચ્ચેના 2 અધ્યાયના વિભાગને મુનિકાંડ કહેવામાં આવે છે. અને છેલ્લા 2 અધ્યાયના વિભાગને ખીલકાંડ કહેવામાં આવે છે. તો મધુકાંડ પૂરો થયો 2 અધ્યાયનો, પછી મુનિકાંડ શરૂ થયો. એને મુનિકાંડ કેમ કહેવામાં આવે છે? એટલા જ માટે કે યાજ્ઞવલ્ક્ય મુનિનો ઉપદેશ છે આ 2 અધ્યાયની અંદર. એ ઉપદેશનો પ્રારંભ ક્યાં થયો? જનક રાજાની સભામાં થયો. એકવાર જનક રાજાએ ખૂબ મોટો યજ્ઞ કર્યો, જેમાં ખૂબ દાન કરવામાં આવે છે એ પ્રકારના યજ્ઞનું આયોજન કર્યું. અને કુરુ પંચાલ દેશના ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત થયા હતા. દિવસ દરમિયાન યજ્ઞ થતો હોય, પછી પાછા બધા સભામાં ભેગા થાય, ચર્ચા થાય. એક વખત જનક રાજાએ પોતાની સભામાં આ બધા વિદ્વાન બ્રાહ્મણો જોયા અને એમના મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો. આ બધા બ્રાહ્મણમાં બ્રહ્મિષ્ઠ કોણ છે? અર્થાત બધા વેદ અને વેદના અંગોનો જાણકાર, એ વેદમાં કહેલી વિદ્યામાં નિષ્ઠ, એટલું જ નહીં પરંતુ આ વેદનો ઉપદેશ કરવાને સમર્થ. વેદનો પાઠ કરવો એક વસ્તુ છે, એમાં અનેક વિદ્યાઓ જે આપેલી હોય એની અનુષ્ઠાન કરવું બીજી વસ્તુ છે. અને આપણે જે જાણતા હોઈએ, અનુભવનો વિષય બનાવ્યો હોય એનો ઉપદેશ કરવો ત્રીજી વસ્તુ છે. આ વિદ્વાન બ્રાહ્મણની સભામાં
બ્રહ્મિષ્ઠ કોણ છે? બ્રહ્મ એટલે વેદ. વેદના સાથે જાણનાર કોણ છે? કોના વેદને એનું અધ્યયન કર્યું છે અને પચાવ્યો છે અને એનું પ્રયોજન કરવાનું સામર્થ્ય ધરાવનાર સૌથી શ્રેષ્ઠ કોણ છે? એ જાણવાની ઈચ્છાથી જનક રાજાએ સભામાં જાહેરાત કરી, હે બ્રાહ્મણ, મારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે આપનો જે બ્રહ્મિષ્ઠ અર્થાત બ્રહ્મને વેદને જાણનાર સૌથી ઉત્તમ કોણ છે? એના માટે મેં 1000 ગાયો બાજુમાં રાખેલી છે અને આ દરેક ગાયના શિંગડાને સોનાથી મઢવામાં આવેલા છે. એ 1000 ગાયો ગોશાળામાં બાજુ રાખેલી છે. આ સભામાં જે સૌથી વિદ્વાન બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણને ભેટ આપવા માટે, દાન આપવા માટે. તો આપના જે બ્રહ્મિષ્ઠ હોય એને આ ગાયોનું દાન પ્રાપ્ત થશે. જનક રાજાએ આ પ્રકારની જાહેરાત કરી. પણ હું બ્રહ્મિષ્ઠ છું, અર્થાત આ સભામાં હું સૌથી વધારે વિદ્વાન છું, એવો દાવો કરવાની હિંમત કોઈ ન ચાલે. ત્યારે સભામાં યાજ્ઞવલ્ક્ય મુનિ ઉભા થયા અને પોતાના શિષ્યને કહી, હે શિષ્ય, હે સોમશ્રવા, આ ગાયો તો લઈ જા, આપણે ત્યાં આપણા આશ્રમમાં લઈ જા. શિષ્યએ તો ગુરુજીની આજ્ઞા પ્રમાણે ગાયો લઈ ગયો હતો. અને ત્યારે બધા બ્રાહ્મણોની જયારે ઝપકી કરે, આ તો ગાયો લઈ ગયા. અરે બધા ક્રોધાયમાન કરું, ગુસ્સે થઈ ગયા કે શું બસ પોતાની જાતે જ પોતાને બ્રહ્મિષ્ઠ કહે છે, પોતાની જાતે જ પોતે સૌથી વિદ્વાન છે એવો દાવો કરે છે. અને તો છતાં પણ આ યાજ્ઞવલ્ક્યને પડકારવાની હિંમત પણ કોઈનામાં ન હતી. પણ જનક રાજાનો જ હોતા, અર્થાત જનક રાજાનો જ એક જે ઋત્વિક હતો, એમની સભાનો પંડિત હતો, યજ્ઞ આદિ કરાવનારો હતો, જનક રાજાનો ખાસ માણસ હતો. એનાનો હિંમત હોય કઈ ત્યાંનો માણસ છે ને, અશ્વલ કરીને એ ઉભો થઈને યાજ્ઞવલ્ક્યને પડકાર ફેંકે, હે યાજ્ઞવલ્ક્ય, શું તમે તમારી બ્રહ્મિષ્ઠ માનો છો એટલા માટે આ ગાયો લઈ લીધી? યાજ્ઞવલ્ક્ય કે નહીં નહીં, હું બ્રહ્મિષ્ઠ તો કઈ નથી, માત્ર ગાયોની કામના રાખનારો છું. એમ કહીને કહ્યું કે હું બ્રહ્મિષ્ઠ છું. એમ કરીને પોતે બ્રહ્મિષ્ઠ અર્થાત સૌથી વધારે વિદ્વાન બ્રાહ્મણ છે એ પ્રકારનો દાવો યાજ્ઞવલ્ક્યએ કર્યો. એટલે પછી એક બ્રાહ્મણ ઉભા થઈને એને પડકાર ફેંક્યો. સૌથી પહેલા અશ્વલ નામના જે બ્રાહ્મણ છે, જનક રાજાના હોતા છે, એને યાજ્ઞવલ્ક્યને પડકાર ફેંક્યો. આ રીતે મુનિકાંડનો પ્રારંભ થયો. તો જે તત્વનો નિશ્ચય આગળના મધુકાંડમાં પહેલા 2 અધ્યાયમાં થયેલો, એ જ તત્વની ચર્ચા બીજા 2 અધ્યાય મુનિકાંડમાં છે. પરંતુ આ પહેલા 2 અધ્યાય મધુકાંડમાં શાસ્ત્રમાં જેને શ્રવણ કહેવામાં આવે છે, આગમનું પ્રાધાન્ય અર્થાત શ્રુતિનું પ્રાધાન્ય છે. એટલે કે આત્મતત્વ બ્રહ્મ તત્વનું શાસ્ત્ર જે છે એ માત્ર એનું વિધાન કરે છે, એને પ્રગટ કરે છે. પરંતુ એ સમજવા માટે જે તર્ક જોઈએ, દલીલ જોઈએ, એ બહુ આપણને પહેલા 2 અધ્યાયમાં પ્રાપ્ત થતી નથી. તેથી આ બીજા 2 અધ્યાયનો જે મુનિકાંડ છે એમાં એ જ તત્વને તર્કથી સમજાવવામાં આવે છે. એટલા જ માટે આ ત્રીજો જે અધ્યાય છે એ જનક રાજાની સભામાં સંપન્ન થયો. એક પછી એક 9 જણાએ 9 વાર આવી રીતે યાજ્ઞવલ્ક્યને પડકાર ફેંકવામાં આવ્યો. દરેક બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા. અને વિદ્વાનો અર્થ એટલો જ નહીં કે માત્ર શાસ્ત્રના શબ્દોને જાણનારા હતા, પરંતુ શાસ્ત્રો એ કહ્યું છે એનું અનુષ્ઠાન કરનારા હતા. એ પ્રકારે સાક્ષાત્કાર કરનારા હતા. દરેક જણાએ પોતપોતાની રીતે તત્વનો સાક્ષાત્કાર કર્યો હતો. કોઈ સગુણ બ્રહ્મ તો દરેક જણાએ પોતાને સાક્ષાત્કાર કરવા માટે ઉભા રહીને યાજ્ઞવલ્ક્યને પડકાર આપે, તમે આ જાણો છો? એવી ચર્ચાઓમાં ઉશસ્ત નામના એક બ્રાહ્મણે બહુ સુંદર પ્રશ્ન કર્યો
यत् साक्षात अपरोक्षात ब्रह्म, यह आत्मा सर्वांतर है, तन्मे व्याचक्षुवेति। हे याज्ञवल्क्य, જે સાક્ષાત છે, અપરોક્ષ છે, બ્રહ્મ છે, આ સાજ આત્મ સ્વરૂપ બ્રહ્મ છે, જે સર્વનો અંતરતમ છે, સર્વનો આત્મા છે, એના વિશે આપ મને કહો. યાજ્ઞવલ્ક્ય બહુ સુંદર ઉપદેશ કરે છે. તો જેને કારણે આ પ્રાણ ચાલી રહ્યો છે, અપાન ચાલી રહ્યો છે, જેને કારણે તું જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, વિચારી રહ્યો છે, જાણી રહ્યો છે, એ તારો આત્મા છે. આવો ઉત્તર આપે છે. જેને કારણે તું શ્વાસ લઈ રહ્યો છે, શ્વાસ અંદર લઈ રહ્યો છે, બહાર કાઢી રહ્યો છે, જેને કારણે તું જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, વિચારી રહ્યો છે, જાણી રહ્યો છે, એ તારો આત્મા છે. તો પેલો બ્રાહ્મણ થોડોક જરાક અકળાઈ ગયો કે આપે તો એવી જાતનું વચન આપ્યું છે કે આત્માના દર્શન કરો, આત્મા શું એનું વર્ણન કરજો. આ તો તમે તો આ પરોક્ષ વર્ણન કરો છો, તમે તો કઈ છે આત્મા કેવો છે કહેતા નથી. જેને કારણે દેખાય છે, પણ એ કેવો છે મારે જાણવું છે. જેને કારણે દેખાય છે, જેને કારણે સંભળાય છે, જેને કારણે આંખો જુએ છે, કાન સાંભળે છે, પ્રાણ શ્વાસોશ્વાસ કરે છે, મન વિચારે છે, બુદ્ધિ જાણે છે, એ આત્મા છે. પણ કેવો છે? આમ જેમ તમે ગાય કે ઘોડાને બતાવો કે આ ગાય છે, ઘોડો, એમ કરીને મને આત્માનું વર્ણન કરો, બતાવો. હે ઉશસ્ત, આ ઘડાનું, ઘટપટનું, ઘડાનું વસ્તુનું જેમ વર્ણન થઈ શકે એમ આત્માનું વર્ણન ના થઈ શકે. ઘડાને જેમ જોઈ શકે એમ તો આત્માને ના જોઈ શકે. કેમ ના જોઈ શકાય? કારણ કે એ તો જોનાર પોતે જ છે. તેથી જે દ્રષ્ટા છે એને ક્યાં એનું દર્શન કેમ થઈ શકે? દ્રષ્ટાનું દર્શન ના થઈ શકે, શ્રોતાનું શ્રવણ ના થઈ શકે. જેને કારણે આંખો જોઈ રહી છે એને કેમ જોઈ શકાય? જેને કારણે ચક્ષુ જુએ છે, જે ચક્ષુને ચેતનતા પ્રદાન કરનાર છે, જે ચક્ષુનું પણ સાક્ષી છે, એ ચૈતન્ય જે છે એ નિત્ય દૃષ્ટિ છે. અને તેથી આ દ્રષ્ટાને કેમ જોઈ શકાય? એમ કે એને કહે છે કે હે ઉશસ્ત, તું દ્રષ્ટા નથી. તું દ્રષ્ટા ક્યારે બની જાય? આ ચક્ષુમાં અહમ ભાવ જયારે તને હોય ત્યારે તું દ્રષ્ટા બની જાય. દ્રષ્ટા એટલે જોનાર, શ્રોતા તું નથી, સાંભળનાર તું નથી. આ શ્રોત્રેન્દ્રિયમ અહમ ભાવ જયારે થાય ત્યારે તું શ્રોતા બની જાય. તું દ્રષ્ટા નથી, શ્રોતા નથી, મનતા મનન કરનાર નથી, વિજ્ઞાતા અર્થાત જ્ઞાતા નથી. ત્યારે કોણ છે? ઈશ્વરનો આત્મા. આગળ કહ્યું કે આવી રીતે આપણી ઉપાધિના એક એક સ્તરમાં અહમ ભાવના કારણે આવા ખ્યાલ આપણે સેવે છે કે હું સાંભળનાર છું, હું જોનાર છું, હું મનન કરનાર છું, હું વિચાર કરનાર છું, હું જ્ઞાન પામનાર છું. આ પ્રકારના ખ્યાલ ધરાવે તો નહીં. એ બધાની અંદર જે વ્યાપ્ત છે એ ચૈતન્ય તું છે. આ સર્વનો દ્રષ્ટા, સર્વ અવભાષક ચૈતન્ય તું છે. વળી કહો લાલ એવો પ્રશ્ન કર્યો, જે આત્મા સર્વાંતર છે એના વિશે મને કહો. તો કે એ તારો આત્મા જે છે વાસ્તવમાં બ્રહ્મ છે. ભૂખ અને તરસ, શોક અને મોહ, જરા મૃત્યુ સર્વ પર છે. આત્માના પ્રકારે જાણે ને બ્રાહ્મણો અર્થાત વિચારશીલ પુરુષો બધા પ્રકારની ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે. કોઈ ઈચ્છા રહેતી નથી. પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વૃક્ષાય અને ભિક્ષાચર્યમ ચરંતી. પુત્રની ઈચ્છા ના રહે, વિત્તની ઈચ્છા ના રહે, લોકની ઈચ્છા ના રહે. જ્યાં સુધી માણસ એમ માનતો હું દુઃખી છું ત્યાં સુધી હંમેશા એને સુખની ઈચ્છા રહે, સુખના સાધનની ઈચ્છા રહે. સુખ શેમાં છે? સ્વર્ગમાં સુખ છે, આ પૃથ્વીના બધા પદાર્થોમાં સુખ છે એવું માનીએ આપણે. અને એટલા માટે આ પૃથ્વીના પદાર્થોને પ્રાપ્ત કરવા, સ્વર્ગના પદાર્થોને પ્રાપ્ત કરવા એ બધા સાધનની જરૂર પડે. પણ જયારે જોયું કે નહીં જે સુખની વાંછા રાખો છે વાસ્તવમાં મારું પોતાનું સ્વરૂપ છે, અને ત્યારે આ બધી ઈચ્છાઓ મુક્ત થઈ જાય. અથવા ભિક્ષાચર્યમ ચરંતી. આ મનુષ્ય ભિક્ષાચર્ય અર્થાત સંન્યાસ ગ્રહણ કરે. એ પ્રકારે આત્માને ગુરુજી પાસે જાય, શાસ્ત્રનું શ્રવણ કરે. પાંડિત્યમ નિર્વિદ્ય અથવા બાલ્યને તિષ્ઠાસે.
શ્રવણ કરે, મનન કરે, નિધ્યાસન કરે, અથ બ્રાહ્મણ આપણે ઘર બ્રહ્મ જ્ઞાની બને. આ બધી સુંદર સુંદર ચર્ચાઓ આગળની શ્રેણીમાં આવી ગઈ. અને હવે અહીંયા ત્રીજી શ્રેણીમાં આપણે હવે પછી જે છે એની ચર્ચા શરૂ કરશું. બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજી પ્રવચન શ્રેણીમાં. અને એને માટે ફરી પાછું એક ખાસ ફોલ્ડર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં છૂટેલા બધા મંત્રો, કંડિકાઓ છે, જેના આધારે આપણે આપણી પ્રવચન શ્રેણીનો પ્રારંભ કરશું. આવતીકાલથી આપણે એક પછી એક આ મંત્રો જોઈશું અને એની ચર્ચા કરશું. પણ બૃહદારણ્યક ઉપનિષદ જે બૃહદ પણ છે, આરણ્યક પણ છે, ઉપનિષદ પણ છે. ઉપનિષદ એક જ વિષય છે, આત્મા. આત્મા એટલે જ બ્રહ્મ, એટલે જ ઈશ્વર, એટલે જ સત્ય. આ સત્ય ઉપનિષદનો વિષય છે, આત્મા ઉપનિષદનો વિષય છે, ભગવાન ઉપનિષદનો વિષય છે. એ ભગવાનને જાણવા માટે, આત્માને જાણવા માટે પોતાને જાણવું પડે, જગતને જાણવું પડે, ઈશ્વરને પણ જાણવું પડે. માટે જગતની પણ ચર્ચા છે, પોતાની પણ ચર્ચા છે, આ સર્જનહારની પણ ચર્ચા છે. આ બધી ચર્ચાઓનો ઉપનિષદમાં સમાવેશ થાય છે. જે ચર્ચા ચાલી જ રહી છે અને આપણે આગળ વધારીશું આવતીકાલથી. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ